શિયાળો આવતા જ બધાને વાળની સમસ્યાઓ વધતી જાય છે, ખરતા વાળ, ખોડો થઈ જાય છે. તો આ તેલને તમે ઉપયોગમાં લેશો તો તમારા વાળ પણ ઘટ થશે, ડેન્ડ્રફ પણ નહીં થાય અને જો ફાટેલા વાળ હશે ને તો એને રિપેર થઈ અને પાછા ફરી સારા હેર બનશે. તો આ તેલ તમે એક વખત બનાવશો ને તો દર શિયાળામાં આ તેલ ચોક્કસથી બનાવશો. અને મારા ઘરે ત્રણેય ઋતુમાં અલગ અલગ હેર ઓઇલ બને છે, જે મારા બાળકો અને અમે ઘરના બધા ઉપયોગમાં લઈએ છીએ. તો ચાલો આજે આપણે એકદમ શુદ્ધ અને હર્બલ ઓઇલ બનાવીએ. તો એના માટે આપણે આ 5 વસ્તુનો ઉપયોગ લેવાનો છે અને એમાં આપણે 200 ગ્રામ જેટલી મેથીના દાણા લેવાના છે. મેથીના દાણાની અંદર વિટામિન સી હોય છે, જે માથાની જે ચામડી હોય છે ને તેને સ્વસ્થ રાખે છે, વાળ ઘટ બનાવે છે અને લાંબા કરે છે. અહીં 150 ગ્રામ જેટલી મેં અળસીનો ઉપયોગ કર્યો છે. એનાથી વાળ એકદમ સિલ્કી બને છે. અળસીમાં ફાઇબર, પ્રોટીન અને બીજા ઘણા પ્રકારના વિટામિન્સ હોય છે. 400 ગ્રામ જેટલા આપણે આંબળા લેવાના છે. આંબળા ચોક્કસથી નાખવાના છે. શિયાળા માટે આંબળા ખૂબ જ ફાયદેકારક છે. અને 4 મીડિયમ સાઇઝના કાંદા લઈ લઈશું. હવે શિયાળામાં ખોડાની સમસ્યા ખૂબ જ વધતી જતી હોય છે. એમાં આપણે લીમડાનો ઉપયોગ કરશું, જેનાથી ખોડો નહીં થાય. અને જો ખોડો હશે ને તો તમે આને 15 દિવસ માટે તેલનો ઉપયોગ કરશો ને તો તમારો ખોડો એકદમ સાફ થઈ જશે અને એકદમ સારો થઈ જશે અને ફરી ક્યારેય ખોડો થશે પણ નહીં. અને બધા જ પાનને આપણે કાઢી એક બાઉલમાં આપણે માપ લઈ લઈશું. માપ રાખવું ખૂબ જ જરૂરી છે. એક મોટું બાઉલ મેં અહીં લીમડાના પાનનું રાખ્યું છે. જો તમારી પાસે ઓછા લીમડાના પાન હશે તો નહીં ચાલે, પણ વધારે તમે નાખશો તો એ ચાલશે. તો અહીં આપણે 1 વાટકીનું માપ લઈશું. હવે આપણે મેથીના દાણા અને અળસીને બંનેને ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી અર્ધ કરચું આપણે એને ક્રશ કરી દેવાનું છે. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, આપણે એને બિલકુલ હું તમને બતાવું એ રીતે જ ક્રશ કરી દઈશું. અને બહુ જ ફાયદો છે આ રીતે ક્રશ કરવાથી. જો તમારે ખાંડીમાં એને ખાંડીને પણ કરી શકો છો, પણ મેં ગ્રાઇન્ડિંગ જારની અંદર કરી દીધું છે. પણ ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે કે અહીં પાવડર ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. એટલે એક બાઉલ જે આપણે લીમડાનું માપ લીધું છે તેનાથી જ બધા વસ્તુનું માપ લેવાનું છે. હવે આંબળા વાળને ખરતા અટકાવે છે, મજબૂત બનાવે છે, વાળ કાળા બનાવે છે. ઘણાની સમસ્યા હોય છે નાની ઉંમરથી ને વાળ સફેદ થવા લાગ્યા હોય છે. તો આ તેલ તમે બનાવીને નાખશો ને તો ફરી સફેદ વાળ નહીં થાય અને જે સફેદ વાળ થઈ ગયા હશે ને તેને પણ રિપેર કરશે અને ચમકદાર બનાવશે. આંબળાનો એટલો બધો બેનિફિટ છે. તો શિયાળામાં આંબળાની સિઝન હોય છે એટલે માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને શિયાળામાં સ્પેશિયલ હું આંબળાનું તેલ જ બનાવું છું. લીમડો અને આંબળા બહુ જ ગુણકારક છે, એટલે તમારે શિયાળામાં આંબળા અને લીમડાનું તેલ બનાવી અને બધાને નાખવું જોઈએ. એનાથી ઘણા બેનિફિટ છે. તો હવે આપણે આંબળાને આ રીતે ક્રશ કરવાનું છે. એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું, થોડુંક દરદરું મોટું રાખવાનું છે. હવે તે જ ગ્રાઇન્ડિંગ જારની અંદર આપણે લીમડાને પણ ક્રશ કરી દઈશું. લીમડાને ધ્યાન રાખવાનું છે કે એકદમ ચટણી જેવી પેસ્ટ નથી બનાવવાની, ઝીણા ઝીણા ટુકડા રહે તે રીતે કરવાનું છે. હવે મીડિયમ સાઇઝના આ રીતના ગુલાબી દેશી કાંદા આમાં ઉપયોગમાં લેવાના છે. તમને ખબર હોય તો માર્કેટમાં ઘણા મોંઘા પ્રકારના કાંદાના ઓઇલ મળે છે અને એ ઓઇલથી આપણે ઘરે જ એકદમ હેલ્ધી અને બેનિફિટવાળું ઓઇલ ઘરે જ બનાવી દઈશું એકદમ સસ્તામાં. કાંદા એટલા બધા બેનિફિટ આપે છે, હેરને જે સ્કિનને સ્ટ્રોંગ બનાવે છે અને કાંદાના ઘણા બધા બેનિફિટ છે. એટલે જો તમારે કાંદા આ રીતે ન નાખવા હોય તો એનો બી પણ તમે નાખી શકો છો, પણ ચોક્કસથી કાંદાનો ઉપયોગ કરજો. બાળકો માટે કાંદા ખૂબ જ લાભદાયક છે, એટલે આપણે કાંદાનો ઉપયોગ કર્યો છે. અને આ બધું એકદમ હેલ્ધી અને ઘરે આસાનીથી બધું મળી જાય તે રીતે વસ્તુ છે. અને આ ચોક્કસથી તમે બધી જ વસ્તુ નાખી અને તેલ બનાવીને એક વખત ચોક્કસથી જોજો. તો આપણે આને પેસ્ટ નથી બનાવવાની, આપણે આ જ રીતે એને કટ કરી ઉપયોગમાં લઈશું. તો ચાલો હવે એનું તેલ બનાવીએ. તો અહીં મેં 1 લીટર ટોપરાનું તેલ લીધું છે. જો તમારે ટોપરાનો તેલનો ઉપયોગ કરવો હોય તો
તલનું તેલ પણ ચાલશે અને સરસોનું તેલ પણ ચાલશે. અને જો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરતા હોય એની અંદર પણ આ બધી વસ્તુ નાખી અને ઉપયોગમાં લઈને તેલ બનાવી શકો છો. તો અહીં હું આખા શિયાળા માટે 4 મહિના માટે આ જ તેલનો ઉપયોગ કરું છું. એટલે મેં 1 લીટર જેટલું તેલ બનાવ્યું છે. એટલે કોકોનટ ઓઇલ મેં 2 બોટલ લીધી છે. જો તમારી પાસે ઘરનું ટોપરાનું તેલ હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે તેલ થોડું એવું ગરમ થઈ જાય ત્યારબાદ જ બધી વસ્તુ આપણે નાખવાની છે. ખાસ તમારે વાત ધ્યાન રાખવાની છે કે આમાં એકદમ ગેસ ધીમો જ રાખવાનો છે, ક્યારે પણ ફાસ્ટ કરવાનો જ નથી. એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારા બધા જ મસાલા નકામા થઈ જશે. હવે તમે જોઈ શકો છો હું આ મેથી અને અળચીનો ક્રશ કરેલો પાવડર એની અંદર નાખું છું. તો તેલ કેટલું ગરમ છે તેના ઉપર ધ્યાન રાખજો. આ નાની નાની વાત ઉપર તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, જેનાથી બધા જ બેનિફિટ તમને મળી શકે. તો હવે આપણે આંબળાનું ક્રશ કરેલું જે આંબળા છે તેને એડ કરી દઈશું, બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ. અને ખાસ કે તમારું તેલ ગરમ ના હોવું જોઈએ. જ્યારે પણ તમે આ બધી વસ્તુ નાખો છો ને તો હલકું આપણે આંગળી નાખી શકીએ તેલની અંદર એટલું જ ગરમ તેલ હોવું જોઈએ. તો જ આ બધા બેનિફિટ ગુણ આની અંદર મળશે. અને જો હવે હું તમને બતાવું કે લીમડાને પણ મેં આ જ સ્ટેપમાં આપણે નાખી દેવાની છે. બધી જ વસ્તુ એક સાથે જ એડ કરી દેવાની છે. અને મેં એકદમ પેસ્ટ નથી બનાવી લીમડાની, હું તમને બતાવું તો એનો કલર પણ એકદમ નેચરલ થઈ ગયો છે. લીમડાથી કલર પણ તેલનો સારો ગ્રીન કલરનો આવશે. એટલે જ આ ફાયદાકારક તેલ છે. આમાં આપણે કોઈ પણ જાતનું કેમિકલ એડ નથી કરવાનું. એટલે બાળકોને જો તમે નાનપણથી જ નાખશો ને તો એના વાળ એકદમ ઘટ અને કાળા બનશે અને લાંબા ટાઈમ સુધી એના હેર મોટી વયે વાળ સફેદ થશે ત્યાં સુધી એના વાળ પણ સફેદ નહીં થાય તેની ગેરંટી મારી છે. કેમ કે હું પણ મારી છોકરીઓને આ જ તેલનો ઉપયોગ કરું છું. હવે તમે જોઈ શકો છો કે એટલું જ ગરમ તેલ તમારે રાખવાનું છે. હલકો બબલ્સ આવશે પણ વધારે બબલ્સ આની અંદર નહીં આવે. તો આપણે 30થી 40 મિનિટ માટે આને ધીમા ગેસ ઉપર ઉકાળવા દેવાનું છે. વચ્ચે વચ્ચે મિક્સ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો કે અડધી કલાક પછી હું તમને બતાવું તો એનો કલર કેટલો સુંદર આવી ગયો છે. તો આ જ રીતે આપણે તેલને ઉકાળવાનું છે. જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ફ્રેન્ડ્સ 40 મિનિટ થઈ ગઈ છે, ગેસ બંધ કરી દેવાનો છે. અને 100 ગ્રામ જેટલું આપણે અહીં તલનું તેલ ઉપયોગમાં લઈશું. શિયાળો છે એટલે તલનું તેલ ખૂબ જ લાભદાયક છે, એટલે ચોક્કસથી નાખજો. તો 100 ગ્રામ જેટલું તલનું તેલ એડ કર્યું છે. હવે આપણે 15 દાણા જેટલા આપણે લવિંગ નાખવાના છે. લવિંગથી તમારું તેલ પણ ખરાબ નહીં થાય અને બાળકો માટે ખૂબ લાભદાયક છે લવિંગ. તો તમે ગેસ બંધ કરી અને પછી જ લવિંગ અને તલનું તેલ એડ કરજો. હવે આ જ વાસણની અંદર આપણે 1 દિવસ માટે એને આમનેમ ઢાંકીને રહેવા દઈશું. અને ખાસ કરીને વાત લોખંડના વાસણમાં જ આ તેલ બનાવવાનું છે, જેનાથી બધા જ બેનિફિટ તમને મળે. તો આપણે કાલ સવાર સુધી, આજે 9 વાગે મેં આ તેલ બનાવ્યું છે, તો કાલ 9થી 10 વાગ્યા સુધી આપણે આમને આમ જ રવા દેવાનું છે. તો જો બીજે દિવસે સવારે હું તમને બતાવું તો કેટલું સરસ કલર, લીલા કલરનો તેલ આપણે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે કોઈ પણ વાસણ લઈ, છાણી લઈ, ઉપરથી કોટનનું કપડું મૂકી અને આ તેલને ગાળી લેવાનું છે. આસાનીથી બધું જ તેલ ગળાઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે મારો આ વિડીયો કયા સિટીમાંથી ને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મને પણ ઘણું મોટિવેશન મળશે આગળના વિડીયો બનાવવા માટે કે તમે ક્યાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો. અને ચોક્કસથી આ શિયાળામાં તમે આ રીતે તેલ બનાવી અને બધાને ઉપયોગમાં વાળના જે સમસ્યાઓ છે તે બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. અને જો તમારે કોઈ પણ કમેન્ટ હોય તો તમે મને જણાવી શકો છો, તો હું તમને જરૂરથી એનો જવાબ આપીશ. તો બધું જ તેલને આપણે આસાનીથી આ રીતે ગાળી લેવાનું છે. અને કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ અથવા તો કાચની બોટલમાં તમે આને સ્ટોર કરી શકો છો. જો તમારે આખા વર્ષ માટે આ તેલ બનાવવું હોય તો પણ બનાવી શકો છો. પણ હું 3 ઋતુ માટે અલગ અલગ તેલ બનાવું છું.
એટલે મેં અહીં શિયાળા માટે જેટલું તેલ મારે ઉપયોગમાં જોઈતું હતું એટલું જ મેં તેલ અહીં બનાવ્યું છે. જો તમારે 1 વર્ષ માટે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. આજનો મારો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. એક લાઇકથી મને ઘણો બેનિફિટ મળે છે આગળનો વિડીયો બનાવવા માટે અને ખૂબ લાભદાયક થાય છે. એક લાઇક મારા માટે ખૂબ જ જરૂરી છે. તો ચોક્કસથી એક લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરી દેજો.